ગુજરાતમાં ફરી એકવાર વરસાદનો જોરદાર રાઉન્ડ શરૂ થઈ ગયો છે મિત્રો। આજે મિત્રો ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે। રાજ્યમાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદ થઈ રહ્યો છે। હવામાન વિભાગે રાજ્યના કેટલાક જિલ્લાઓ માટે ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે। સાથે જ હવામાનના નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગામી 24 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદ થાય તેવું જણાવ્યું છે। અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે। દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ, વીજળીના કડાકા તેમજ પવનની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે। છેલ્લા કેટલાક દિવસોમાં પડેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, રસ્તા ઉપર ટ્રાફિકની સમસ્યા અને નીચાણવાળા વિસ્તારોમાં મુશ્કેલી સર્જાઈ છે। તંત્રને સતર્ક રહેવા પણ સૂચના આપવામાં આવી છે। લોકોને કામ વગર મુસાફરી ન કરવાની સલાહ આપવામાં આવી છે। અંબાલાલ પટેલના અનુમાન મુજબ આગામી કલાકોમાં વરસાદની સિસ્ટમ વધારે સક્રિય થશે, જેના કારણે કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ નોંધાઈ શકે છે। જો કે હવામાનની સ્થિતિમાં ફેરફાર થવાની શક્યતા હોય, સત્તાવાર હવામાન વિભાગની તાજી સૂચનાઓ પણ નજર રાખવી જરૂરી છે। તો મિત્રો, આજે ઉત્તર ગુજરાતમાં પણ સારો એવો વરસાદ નોંધાઈ ચૂક્યો છે। પાટણ, બનાસકાંઠામાં આજે સારો એવો વરસાદ થયો છે અને હજુ પણ મિત્રો આવનારા 24 થી 48 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદ થાય તેવી સંભાવના અંબાલાલ પટેલ દ્વારા આપવામાં આવી છે। તો મિત્રો, તમારા વિસ્તારમાં વરસાદની સ્થિતિ કેવી છે? તમારા વિસ્તારમાં વરસાદ કેવો છે? કમેન્ટ કરીને જણાવજો। અને આવા જ ન્યૂઝ ગુજરાતના ઝડપી અને વિશ્વસનીય સમાચાર જોવા માટે KLT ન્યૂઝ ગુજરાતને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને વધુ લોકો સુધી શેર કરો, જેથી મિત્રો નવા વિડીયો નોટિફિકેશન તમને તરત જ મળી જાય। જય માતાજી।